નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં. આપ સૌ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ફેબ્રુઆરી 2026 ની 26 તારીખ હવે બહુ દૂર નથી. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે પરીક્ષા નજીક આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓનું ટેન્શન વધતું જતું હોય છે. અને ખૂબ ઓછો સમય હોય ત્યારે સૌથી વધુ જો લાભદાયક હોય તો એ છે વ્યૂહ રચના, જેને આપણે કહીએ છીએ સ્ટ્રેટેજી. આપણે તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ભણવામાં પણ આવે છે કે સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ કે શોર્ટ ટર્મ હોય, આપણી પાસે ખૂબ ઓછો સમય હોય તેમાં પણ ફાયદો કરાવી જાય તેવી સ્ટ્રેટેજી એટલે વ્યૂહ રચના. અને આજે જે આપણે વ્યૂહ રચના શીખવાના છીએ દીકરાઓ, તમારા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયમાં તમારો તમામ પ્રકારનો ડર જે છે, બીક જે છે, ભય જે છે, આ બધું દૂર થઈ જશે. અને તમને એક અલગ જ લેવલનો અહીંથી કોન્ફિડન્સ મળવાનો છે, કારણ કે હું જે તમને સ્ટ્રેટેજી આપવાનો છું દીકરાઓ, એ સ્ટ્રેટેજીથી તમારે કામ કરવાનું છે. હું તમને જે વ્યૂહરચના હમણાં આપીશ એ વ્યૂહરચનાથી તમારે બીએમાં પરીક્ષાના આગળના દિવસોમાં કામ કરી લેવાનું છે. તો ફેબ્રુઆરી 2026 ની પરીક્ષામાં આપણને વાંધો આવશે નહીં. એટલે જ તમારા માટે સરસ મજાની તૈયાર કરી છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન કિલર સ્ટ્રેટેજી 2026. જોરદાર, જબરજસ્ત. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોડાઈ ગયા છો તો તમને એક ખાલી રિક્વેસ્ટ છે, એક વિનંતી છે. હું તમને ફોર્સ ન કરી શકું, પણ વિનંતી એટલી કરી શકું કે બોર્ડની પરીક્ષા માથે હોય અને તમારા માટે જ્યારે અમે ટીમ વર્ક મહેનત કરી રહ્યા હોય ત્યારે આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો પ્લીઝ, સ્કીપ ન કરતા. કારણ કે આમાં તમને ફાયદો થાય ને એવી ઘણી બધી વ્યૂહરચનાઓ મેં મૂકેલી છે. એટલે મહેરબાની કરીને દીકરાવાને સ્કીપ ન કરતા, આને ઠેકાવતા નહીં. ઓકે, આખો વિડીયો જોજો. હું તમારો વધારે સમય નથી લેવાનો, ખૂબ ઓછો સમય લઈશ અને ખૂબ ઓછા સમયમાં તમને ઘણું બધું આપવાનું છું. ઘણી બધી મસ્ત મજાની સ્ટ્રેટેજી તમારી સાથે ડિસ્કસ કરવાનો છું. ચાલો, એ પહેલા દીકરાઓ, દરેક વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં લખી દેજો રૂલ વિદ્યાકુલ કા. અને બાળકો, અહીંયા તમને ખાલી નોટિસ કરાવી દઉં કે ગુજરાતનું ઓનલાઈન એજ્યુકેશન આપતું પ્લેટફોર્મ એટલે વિદ્યાકુલ. આ એપ્લિકેશન 5 મિલિયન પ્લસ લોકોએ ડાઉનલોડ કરેલી છે. અને સરસ મજાનું આપણું યુથ પેપર જનરેશન એપ્લિકેશન 1 મિલિયન કરતાં વધુ લોકોએ ડાઉનલોડ કરેલી છે. તો આ ઓનલાઈન એજ્યુકેશનનો અમને વિદ્યાર્થીઓ દ્વારા મળેલો સપોર્ટ છે. આ દરેક વિદ્યાર્થી મિત્રોનો અમને ખૂબ ખૂબ સપોર્ટ છે, એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે, કિલર સ્ટ્રેટેજીનો વિડીયો જોઈ રહ્યા છે, કમેન્ટમાં અવશ્ય લખજો રૂલ વિદ્યાકુલ કા. વિડીયોની લિંકને દીકરાઓ શેર કરી દેજો. અને જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. ચાલો, કિલર સ્ટ્રેટેજી તરફ આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા બાળકો, પરફેક્ટ જવાબો, માર્ક્સ મેળવવાની કળા. આપણે આવે ને સંચાલન એટલે શું? અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. એમ પરફેક્ટ જવાબ તમે લખો છો, સચોટ જવાબ લખો છો, એ તમારા માટે માર્ક્સ મેળવવાની સચોટ કળા છે. જો મેં તમને છે ને અહીંયા 3 ભાગમાં વિભાજિત કરી દીધું છે. આખી સ્ટ્રેટેજી મેં મારી જાતે બનાવેલી છે. સમજ, આખું માઇન્ડ મેપથી વિચારીને તમને બધું આપું છું. અને એક એક વસ્તુમાં જોજો તમને તથ્ય દેખાશે. 2 ગુણ, 3 ગુણ અને 5 ગુણ. તો 2 ગુણનો પ્રશ્ન કેવી રીતે લખવો, 3 ગુણનો પ્રશ્ન કેવી રીતે લખવો અને 5 ગુણનો પ્રશ્ન કેવી રીતે લખવો એ તમને જણાવી દઉં. ઓકે, 2 ગુણનો પ્રશ્ન, અહીંયા મેં એક શબ્દ લખ્યો છે સચોટ જવાબ. 2 ગુણનો પ્રશ્ન છે, મેં શબ્દ શું વાપર્યો છે? સચોટ જવાબ. ભાઈ 2 ગુણનો પ્રશ્ન એટલે અતિ ટૂંકા પ્રશ્ન કરતા થોડોક મોટો. તો એમાં ફાકા ફોજદારી ચાલે નહીં. એમાં તમારે કન્ટેન્ટ કેવો લખવો પડે? સ્પષ્ટ અને સીધો. બીજું, 2 ગુણના પ્રશ્નમાં તમારે ક્યાંય પ્રસ્તાવનાની જરૂર નથી, ખોટો ટાઈમ નથી બગાડવાનો. હું તો દરેક વિદ્યાર્થીઓને કહું છું કે ભાઈ 2 ગુણમાં કાંઈ આપણે ભેગું જવાનું નથી, બોર્ડની ભેગું નથી વહી જવાનું ભાઈ. એમાં પ્રસ્તાવનાને એવું લખવાની જરૂર નથી. 4 સચોટ મુદ્દા અથવા વ્યાખ્યા કે ઉદાહરણ જે કંઈ પણ આવતું એટલું જ લખવાનું. જો વ્યાખ્યા આવતી હોય તો વ્યાખ્યા અને એક ઉદાહરણ લખી દેવાનું. અથવા અમુક મુદ્દાસર પ્રશ્ન હોય તો 4 સચોટ મુદ્દા લખશો ને એટલે તમારું કામ થઈ જશે. અને લેન્થ પણ હું તમને આપી દઉં છું કે લંબાઈ તમારે લખવાની છે 4 થી 6 લીટી. 2 ગુણનો પ્રશ્ન હોય સાહેબ, પછી તમે એમ કહો કે સર અમારે સમય ઘટે છે. સમય ઘટશે. જો મર્યાદા કરતા વધુ લખવાનો પ્રયત્ન પણ કર્યો એટલે સમય ઘટશે. અને સમય ઘટે ને
ઈ એક વિદ્યાર્થી માટે મોટામાં મોટું નુકસાન કહેવાય. કારણ કે આવડતું હોય, જેનો જવાબ આવડે છે ને એ જવાબ આપણે સમયના અભાવે લખી નથી શકતા, એ મોટું નુકસાન છે. ઓકે, તો 2 ગુણના પ્રશ્ન માટે તમારે આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. હવે 3 ગુણના પ્રશ્નમાં મેં એક શબ્દ લખ્યો છે સંતુલિત જવાબ. સંતુલિત એટલે કેવો? સમતોલ. ખબર? ઓછું પણ નહીં અને વધુ પણ નહીં, એટલે એને મેં વચ્ચે સ્થાન આપી દીધું છે. બરોબર. 3 ગુણનો પ્રશ્ન હોય એમાં 4-6 લીટી ચાલે નહીં. બીજું, 5 ગુણના પ્રશ્ન જેટલું વધારે પણ એમાં ચાલે ને, એટલે સંતુલિત એક લેવલ જેટલું લખવાનું. બીજું, જો તમે 3 ગુણનો સરસ મજાના પ્રશ્નને પ્રેઝન્ટ કરવા માંગતા હોય તો 1 કે 2 લીટીની પ્રસ્તાવના લખી શકાય, એ ફરજિયાત નથી. 3 ગુણના પ્રશ્નમાં પણ પ્રસ્તાવના ફરજિયાત નથી, એટલે કદાચ તમે પ્રસ્તાવના નહીં પણ લખો ને તોય તમારા માર્ક્સ કપાવાના નથી. ડન. પછી મુખ્ય જવાબમાં તમારે ઓછામાં ઓછા 6 મુદ્દા તો લખવાના જ છે, અને છેલ્લે 1 લીટીનો કે 2 લીટીનો ઉપસંહાર. જો હવે 3 ગુણ માટે હું કહી દઉં કે પ્રસ્તાવના અને ઉપસંહાર 3 ગુણ માટે કમ્પલસરી નથી. આ હું તમને ચોખવટ પાડી દઉં છું. પણ જો તમારી પાસે સમય છે, તમે ટાઈમ મેનેજમેન્ટ કરીને ઘણા બધા પેપર સોલ્વ કર્યા છે, તો તમે ટૂંકી 1 કે 2 લીટી જ કીધું છે, પ્રસ્તાવના અને 1 લીટીનો ઉપસંહાર લખી શકો છો. ત્યાર પછી જો તફાવત હોય તો સામે લીટી પાડીને તફાવત લખવાનો છે, આડે ધડ લખવાનું નથી. આપણને ખબર છે ને, તફાવત માટે આપણે આવી રીતે સરસ મજાનું બોક્સ બનાવીએ છીએ. બરોબર. આ અહીંયા વચ્ચે લખી દઈએ મુદ્દા, અને આ બાજુ બંને તફાવતના જે કંઈ પણ મુદ્દા આવતા હોય 1, 2, 3 આવી રીતે. ડન. અને 5 ગુણનો પ્રશ્ન, ભાઈ મેં તો વિદ્યાર્થીઓને હજારો વખત કીધું છે કે 5 ગુણના પ્રશ્નમાં 5 બાબતો ધ્યાનમાં રાખવાની છે. કેટલી? 5. સૌથી પહેલા પ્રસ્તાવના લખવાની છે. ત્યાર પછી નંબર 2, જે તમારો પ્રશ્ન છે એ પ્રશ્નનો અર્થ અથવા એની વ્યાખ્યા આવતી હોય તો વ્યાખ્યા લખવાની છે. 3 નંબર પર મુદ્દાનું આખું લિસ્ટ લખવાનું છે. મુદ્દાનું લિસ્ટ 10 મુદ્દા હોય 10 લખી દેવાના, ખાલી લિસ્ટ. 4 નંબર પર મુદ્દાની સમજૂતી આપવાની. દરેક મુદ્દાને હાઇલાઇટ મતલબ હેડિંગ મારીને, મુદ્દાનું હેડિંગ મારીને એની ટૂંકી સમજૂતી આપવાની. વળી બીજો મુદ્દો લઈને હેડિંગ મારીને સમજૂતી આપવાની. અને 5 નંબર પર તમારે લખવાનું છે ઉપસંહાર, સારાંશ, અથવા શું લખવાનું? ઉપસંહાર. ડન. તો ફરજિયાત માળખું આ રીતે હોવું જોઈએ. 5 ક્રમ મેં ઓલરેડી તમને શીખવાડેલા છે. બરોબર છે. નંબર 1 પર આવશે પ્રસ્તાવના, 2 થી 3 અથવા 4 લીટીની લખવાની છે. અર્થ વ્યાખ્યા જે ચોક્કસ આવતું હોય તે, અને ગેમ ચેન્જર્સ છે. જો આકૃતિ હોય તો આમ જો તમારા પેપરની એક અલગ જ ઇફેક્ટ આવશે, પણ બીએમાં આકૃતિ બહુ ઓછી આવે છે. જો આકૃતિ વાળો પ્રશ્ન હોય તો મોજથી આકૃતિ વાળો પ્રશ્ન અટેન્ડ કરવાનો જ. જેમ કે સંચાલનની 3 સપાટી વાળો પ્રશ્ન હોય, સત્તા સોંપણી વાળો હોય, બરોબર, માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ હોય, આકૃતિ દોરીને પ્રેઝન્ટેશન આપશો ને પૂરા માર્ક્સ મળશે. ચાલો આકૃતિ નથી ને આપણે બીએમાં મુદ્દા વાળા છે, તો અહીંયા 3 નંબર પર તમારે લખવાનું છે મુદ્દાનું લિસ્ટ. શું લખી દેવાનું? મુદ્દાનું લિસ્ટ. અને 4 નંબર પર દરેક 8 થી 10 મુદ્દાની સમજૂતી આપવાની. સમજો, 5 ગુણનો પ્રશ્ન છે, કઈ 2-3 ગુણનો પ્રશ્ન નથી, એટલે 5 ગુણમાં 8 થી 10 મુદ્દાની ટૂંકી સમજૂતી આપવાની છે. છેલ્લે કન્ક્લુઝન એટલે ઉપસંહાર લખી દેવાનો છે. જો આ રીતે તમે પેપર લખશો એટલે તમારે ક્યાંય વાંધો આવશે નહીં. અચ્છા, હજુ ક્યાંય જતા નહીં, હું તમને 180 મિનિટનું શું કરવાનું એનો પ્લાન સમજાવીશ. સમજ, 180 મિનિટનું શું કરવાનું એનો પ્લાન સમજાવીશ, અને કયા ચેપ્ટર પહેલા કરવાના, કયા સવાલ પહેલા કરવાના એ પણ હું સમજાવીશ. એટલે આ વિડીયો તમારે છેલ્લે સુધી જોવો રહ્યો. ઓકે. હવે પ્રેઝન્ટેશનના સુવર્ણ નિયમો. ઘણા એમ કે સાહેબ પ્રેઝન્ટેશનના થોડા માર્ક્સ યાદ રાખજો. આખી સાયકોલોજી છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. આપણી પહેલી ઇમ્પ્રેશન જ આપણી છેલ્લી ઇમ્પ્રેશન છે. એટલે તમારા પેપરનું પ્રેઝન્ટેશન જોરદાર હશે ને તો ભલે અક્ષર થોડાક આમ તેમ હોય તો ચાલે, પણ પ્રેઝન્ટેશન જોરદાર હોય ને એટલે પેપર ચેકરના માઇન્ડમાં તમારી એક અલગ જ ઇફેક્ટ ઊભી થાય. જેમ કે નવો વિભાગ નવા પાનેથી શરૂ કરો, જ્યાં નવા વિભાગનું ટાઇટલ મારો એ ટાઇટલને હાઇલાઇટ કરો. જેમ કે વિભાગ એ તો એની ઉપર બોક્સ બનાવો, વિભાગ બી બોક્સ બનાવો. નવો વિભાગ નવા પાના પર છે, નવો પ્રશ્ન નવા પાના પર નહીં. બીજું, કીવર્ડ્સની નીચે પેન્સિલથી અંડરલાઈન કરો. દીકરાઓ, તમારે પેપર તમારા પેપર ચેકરને પસંદ પડે, પેપર ચેકરને ગમે તેવું લખવાનું છે. આ માઇન્ડમાં ફિટ કરી દેજો. બરોબર. અને પેપર ચેકર પાસે તમારું 100 ગુણનું આખું પેપર વાંચવાનો રત્તીભર સમય નથી. તો હવે પેપર ચેકર શું કરશે?
તમે પેપર ચેકરને તમારા જવાબમાંથી એવા શબ્દો અંડરલાઈન કરીને આપો પેન્સિલથી, અને ઘાટી પેન્સિલ વાપરજો, કાકરા પેન નહીં, બરોબર? ઘાટી પેન્સિલથી અંડરલાઈન કરીને આપો. તમે જે અંડરલાઈન કરો ને એ જ એની આંખમાં ખૂંચવું જોઈએ, અને એ જો સાચું હશે એટલે તમને સીધો જ માર્ક્સ આપશે. એટલે અંડરલાઈન કરવાની દીકરાઓ ખાસ ટેવ પાડો. છેલ્લે 15 મિનિટ વધે પેપર લખતા એવા પ્રયત્નો કરો. સ્વચ્છ સુવાચ્ય અક્ષર અને છેકછાક ટાળો. સ્વચ્છ સુંદર અક્ષર લખશો ને છેકછાક ટાળશો એટલે તમે આવા બાબલા જેવા થઈને પરીક્ષામાંથી બહાર આવશો, એમાં શંકાને કોઈ સ્થાન નથી. આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અમે વિદ્યાયાત્રા 2.0 માં નીકળવાના છીએ. ગયા વર્ષે અમને જે તકલીફ પડી, વિદ્યાર્થીઓને જે તકલીફ પડી, આ વર્ષે ન પડે એ માટે આ વિડીયોની નીચે એક સરસ મજાની લિંક મૂકી દીધી છે. આ લિંક તમે ઓપન કરશો, એક ફોર્મ આવશે, ફોર્મ ફિલ કરી દેજો. અમે જ્યારે વિદ્યાયાત્રા 2.0 માં નીકળીશું ત્યારે અમારું લાઈવ અપડેટ એમાં મૂકતા રહીશું. અમે સમજો તમારા શહેરની નજીક છીએ તો તમને વોટ્સએપના માધ્યમથી મેસેજ મળશે અને તમે તમારા વાલી અમને મળવા આવી શકો છો, અથવા હા તમારો ખૂબ કહેવાય ને ગહન આગ્રહ હશે તો અમે પણ તમારા ઘરે આવશું. તો એના માટે બાળકો એક પ્રોસેસ કરવાની છે, એ કરી લેજો. ઓકે મેં કીધું હતું ને, જોઈ લો હવે આવી ગઈ છે ઘડિયાળ. તમને એમ થાય સાહેબ 180 એટલે 60 મિનિટના 3 સ્લોટ, એટલે કે આપણું જે પેપર છે તે છે 3 કલાકનું. સમય અને મન પર જીત મેળવી લીધી એટલે તમે વિજેતા થશો, એ ફાઇનલ છે સાહેબ. આ પણ એક સ્ટ્રેટેજી છે, કારણ કે તમે આખું વર્ષ તૈયારી કરીશ અને આખા વર્ષની તૈયારીને તમારે 180 મિનિટમાં ટેકલ કરવાની છે. જો આ 180 મિનિટને તમારા ઉપર હાવી થવા દીધી તો તમે હારશો, પણ તમે આ 180 મિનિટ ઉપર હાવી થઈ ગયા તો તમે અચૂક જીતશો. આપણા બીએમાં ભાઈ કેટલા વિભાગ છે? A, B, C, D અને E. એ વિભાગ એટલે સેક્શન A MCQ, સેક્શન B વેરી શોર્ટ ક્વેશ્ચન VSQ, સેક્શન C એટલે 2 ગુણના પ્રશ્નો, સેક્શન D એટલે 3 ગુણના પ્રશ્નો, અને સેક્શન E એટલે 5 ગુણના પ્રશ્નો, બરોબર? અને આખા પેપરમાં 10 મિનિટનું માર્જિન રાખ્યું છે. હવે સમજો, હું તમને સમજાવું. સેક્શન A અને B માટે 35 મિનિટ રાખી છે. જો હું તમને એક બહુ સચોટ વસ્તુ સમજાવું, તમે સેક્શન A અને B માં 35 મિનિટ લેશો ને તોય આરામથી પેપર પૂરું થઈ જશે ને છેલ્લે પેપરનું રિવિઝન કરવા માટે, એટલે આખું પેપર લખાઈ ગયા ને પછી પેપરને પહેલેથી જોવું પડે, ક્રમની ગણતરી કરવી પડે કે એક પણ પ્રશ્ન બાકી તો નથી રહી ગયો ને, એક પણ પ્રશ્ન ચૂકાય તો નથી ગયો ને, એક પણ પ્રશ્ન મુકાય તો નથી ગયો ને. સમજાઈ ગયું કે નહીં? અંડરલાઈન કરવાની, હાઇલાઇટ કરવાની બાકી તો નથી રહી ગઈ ને, એના માટે 10 મિનિટ વધે. આ ટાઈમિંગથી તમે ચાલો ને તો. હવે સમજો, A અને B માટે 35 મિનિટ રાખી છે. ઘણા કે સાહેબ A અને B મારે તો 20 મિનિટમાં પૂરો થઈ જાય છે. સમજો, તો જે 15 મિનિટ વધશે ને એ તમારા સેક્શન E માં પ્લસ થતી જશે. તમે AB સેક્શન, C અને D સેક્શનમાં જે તમે ટાઈમનું સેવિંગ કરશો એ ટાઈમ તમને વિભાગ E માં મળવા પાત્ર બનશે. ઓકે, તો 10 મિનિટ આપણે રિવિઝન માટે રાખીએ. અહીંયા AB થી શરૂ કરી આલો. AB માટે તમારે કેટલા મિનિટનો સમય લાગશે? તો AB માટે 35 મિનિટ. સમજો. પછી વિભાગ C માટે, હાલો વિભાગ C માટે આપણે કેટલો સમય લીધો? 35 મિનિટ. બરોબર, તમને એમ થાય 35 મિનિટમાં વિભાગ C પૂરો ન થાય તો AB નું માર્જિન તમારે વિભાગ C માં મૂકી દેવાનું. વિભાગ D, વિભાગ D માટે આપણે લઈ લઈએ 45 મિનિટ, અને વિભાગ E માટે આપણે લઈ લઈએ 55 મિનિટ. ટોટલ કરશો એટલે 180 મિનિટ થઈ. કેટલી? સોરી, 170 મિનિટ થઈ. કેટલી? 170 મિનિટ થઈ. 5 ને 4 9, 9 ને 3 12, 15 ને 2 17, 170 મિનિટ થઈ. હજુ આપણી પાસે 10 મિનિટ છે. પ્લસ 10 મિનિટમાં તમે આખું પેપર ચેક કરી લો, કઈ બાકી નથી રહ્યું. 3 કલાકમાં તમે મોજથી પેપર આપીને બહાર આવતા રહેશો. સાહેબ આ રીતે ચાલવું પડે. આ જેને પેપર પૂરું નથી થતું ને એ આ સ્ટ્રેટેજીને અપ્લાય કરી દેજો. ઓકે, બીજું, જીત માત્ર તમારી મહેનતથી નહીં, મહેનતની સાથે સાથે જોઈએ કોન્ફિડન્સ. તમે મહેનત અઢળક કરી છે પણ જો આત્મવિશ્વાસ નથી ને સાહેબ તોય તમારી જીત નિશ્ચિત નથી. તો જો આત્મવિશ્વાસ મેળવવા માટે દરેક સેક્શન માટે પૂરતો સમય આપણી પાસે છે. હવે તમે હૈયે ધરો રાખો, મેં તમને સ્ટ્રેટેજી આપી દીધી છે.
હવે દરેક પ્રશ્ન માટે આપણી પાસે પૂરતો સમય છે. શાંતિથી અને ધ્યાનપૂર્વક લખવાનું છે, પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખીને. વચ્ચે પાણી પીવાનું મન થાય તો પી લેવાનું છે. ઓકે. અને બાળકો, તમારી વર્ષ દરમિયાનની તૈયારી પર વિશ્વાસ રાખજો, કારણ કે તૈયારી કરી હોય ને અહીંયા હોય જ, અને અહીંયા હશે ને એટલે પેપરમાં આવવું પડે ને આવવું પડે, જો તમારી સાથે કોન્ફિડન્સ હશે ને તો. બીજું, તમારે તમારા મન પર કાબુ રાખવાનું છે. આ બધી સ્ટ્રેટેજીઓ કામ આવશે, હે ને. એક પણ પ્રશ્ન પર અટકી જવાનું નથી. સમજો તમને કોઈ પ્રશ્ન નથી આવડતો તો ઘણા વિદ્યાર્થીની જો આને ટેવ નો કે કુટેવ કહેવાય, જો આમ જે પ્રશ્ન નથી આવડતો ત્યાં જો આમ પેન જ ફેરવા કરશે. હા, અને પેન ફેરવતા ફેરવતા 10 મિનિટ કાઢી નાખશે. એટલે જે પ્રશ્ન નથી આવડતો એની જગ્યા છોડ અને આગળ વધ. એક પ્રશ્ન નથી આવડતો ને કે આખું પેપર થોડું નથી આવડતું ભાઈ, હે. એટલે આગળ વધો, પછી છેલ્લે જ્યારે સમય વધે ત્યારે જે પ્રશ્ન નથી આવડ્યો ત્યાં વિચારવા માટે પાછા રિટર્ન ફરો અને પછી વિચારીને જવાબ લખો, અને પાસ થવાનો રામબાણ ઇલાજ. પેપર કોઈ પણ સંજોગોમાં બ્લેન્ક એટલે કોરું મૂકવાનું નથી. પોઝિટિવ રહો, ગભરાવાની બિલકુલ જરૂર નથી. આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ કહી દઉં, 12મા ધોરણના વિદ્યાર્થીઓ છો, તમારા માટે એક સરસ મજાના હેતુલક્ષીની સોફ્ટ કોપીઓ તૈયાર કરીશ. આ સોફ્ટ કોપી તમારા સુધી મેળવવી હોય, તમારે આ બુકલેટ મેળવવી હોય, પર સબ્જેક્ટના માત્ર ને માત્ર 69 રૂપીસ છે દીકરા. અકાઉન્ટ છે, સ્ટેટિસ્ટિક છે, ઇકોનોમિક્સ છે, બીએસ, ઇંગ્લિશ છે અને એસપીસીસી છે. 69 રૂપીસ. કેટલા? 69 રૂપીસ પર સબ્જેક્ટ. અને પરીક્ષા નજીક હોય ને સાહેબ, 30 માર્ક્સના છે, 20 માર્ક્સના એમસીક્યુ અને 10 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન. હવે તમારી પરીક્ષા નજીક હોય ને ત્યારે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય, કારણ કે હવે તમને જે મળવાનું છે બેસ્ટ છે. અને આ બેસ્ટ એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન જો તૈયાર કરી લીધા એટલે તમારા 30 માર્ક્સ તો પર સબ્જેક્ટ પાકા થઈ જશે. 6 સબ્જેક્ટનું તો ટેન્શન નીકળી ગયું. હવે રહ્યું ખાલી ગુજરાતી, એમાં લડવાનું છે. સમજાઈ ગઈ? તો હજુ સુધી બાળકો, જો તમે આ બુકલેટ નથી પરચેસ કરી તો કરી લેજો. એની લિંક આ વિડીયોની નીચે જ છે. એ લિંક ઓપન કરશો એટલે કેવી રીતે આગળ પ્રોસેસ કરવી બધું તમને ત્યાં સમજાઈ જશે. અને છેલ્લે, આ વિદ્યાર્થીઓને બહુ નડતર રૂપ હોય છે. સમજો, હવે આ સરસ મજાનો તમને માસ્ટર પ્લાન. ઘણા વિદ્યાર્થી અહીંયા બહુ મૂંઝાઈ ગયા છે. કઈ બાબતમાં મૂંઝાઈ ગયા છે સાહેબ? કે કયો પ્રશ્ન પહેલા લખવો? વિભાગ એ, બી, સી, ડી અને એ 5 વિભાગમાંથી પહેલા કયો વિભાગ લખવું? જો મારી સલાહ પ્રમાણે તો લાઈનમાં પેપર લખવું જોઈએ. તેમ છતાં આપણી પાસે એક ઓપ્શન છે. આ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે લાઈનમાં પેપર લખે ને તો પૂરું નથી થતું. જો સૌથી પહેલા ક્યારેય વિભાગ ઈ લખવાનો નથી, કારણ કે વિભાગીમાં મોટા પ્રશ્નો આવે અને મોટા પ્રશ્નોના જવાબ જ્યારે આવડતા હોય ને ત્યારે એમાં કેટલો સમય જાય નક્કી રહેતું નથી. એટલે બાળકો, સૌથી પહેલા તમારે વિભાગ એ અને બી એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન જ લખવાના છે. ડન? હા, તમને એમ થાય સ્ટેપ 2 પર હવે તમારે વિભાગ ઈ આગળ લઈ લેવો છે તો લઈ શકાય. શું કામ એવું કરાય એ તમને કહું. વિભાગ ઈ આગળ લઈને વિભાગ ઈ ની જગ્યાએ જવા દેવાય વિભાગ સી, કારણ કે વિભાગ સી છે ને એમાં 2-2 ગુણના પ્રશ્નો હોય. સમજ? હવે જ્યારે છેલ્લી મિનિટોમાં વિભાગ ઈ બાકી રહી જાય ને, 20 માર્ક્સનું નુકસાન થાય. સમજ? પણ જો છેલ્લે આપણી પાસે ઓછો સમય પણ હશે ને તો 2 ગુણના પ્રશ્નો તો આપણે આમ જો સટાસટ અને ફટાફટ લખી શકશું. એટલે તમે આ સ્ટ્રેટેજીથી જો કામ કરો તો વિભાગ એ બી પહેલા લખવાનો, વિભાગ ઈ નંબર 2 પર લખવાનો, વિભાગ ડી નંબર 3 પર અને 2-2 ગુણના પ્રશ્ન વિભાગ સી નંબર 4 પર લખશો. જીત તમારી નિશ્ચિત છે. અને હવે તમને સરસ મજાની લાલ પીળી લાઈટ કરો મારે આવે ને સરસ મજાનું ગીત, તો આ લાલ પીળી લાઈટ એટલા માટે કરી છે કે તમને બોર્ડની પરીક્ષાનું ગ્રીન સિગ્નલ મળી જાય. અને પ્રકરણોની પ્રાથમિકતા, હવે આ સ્ટ્રેટેજી તમારી પાસે હોવી જોઈએ. કયા પ્રકરણ પહેલા કરવા, કયા પ્રશ્નો પહેલા વાંચવા, એ તમને ખબર ન હોય તોય ભેગું થાય નહીં. જો પહેલી પ્રાથમિકતા આપી છે હાઈ એલર્ટ, રેડ એલર્ટ, એટલે એને રેડ માર્ક કરેલ છે કે પહેલા તમારે આ કરવાનું છે. એટલે સૌથી પહેલા કડકડાટ અને સટસટાટ 5 ગુણના પ્રશ્નો વાળા ચેપ્ટર કરવાના. કયા ચેપ્ટરને 5 ગુણના પ્રશ્નોમાં પ્રાયોરિટી આપી શકાય? તો ચેપ્ટર નંબર 3, 5, 6 અને ચેપ્ટર નંબર 11. આ 4 ચેપ્ટરને સૌથી પહેલી પ્રાયોરિટી આપવાની છે. ડન?
પછી દ્વિતીય જે પ્રાથમિકતા છે એટલે સેકન્ડ પ્રાયોરિટી તમારે આપવાની છે એવા ચેપ્ટર્સ કે જે આપણને એક પ્રકારના રિવિઝન કરવાથી કામ થઈ જાય, જેમ કે કર્મચારી વ્યવસ્થા છે, નાણાકીય બજાર છે, નાણાકીય સંચાલન છે, જેમાં વ્યાખ્યા, પ્રક્રિયા, તફાવતો આવે છે. તમે જુઓ, નાણાકીય બજાર અને નાણાકીય સંચાલનમાં તફાવતો આવે, મોસ્ટ આઈએમપી. તો આવા તફાવતો અને આ બધી વસ્તુ નંબર 2 પર કરવાની છે. અને સૌથી છેલ્લે લલ્લુ પપ્પુ જેવા ઈઝી ચેપ્ટર હોય કે જે તમે ફટાફટ નજર ફેરવો તો પણ થઈ જાય તેમ છે, જેમ કે અંકુશ, અથવા એવા ચેપ્ટરો જે તમે ઓપ્શનમાં કાઢો છો તો એવા ચેપ્ટરોનું ફટાફટ રિવિઝન કરી લેવું જોઈએ. ઓપ્શનમાં કાંઈ કાઢવાનું નથી દીકરાઓ. જો ઓપ્શનમાં કાઢ્યું ને તમે ઓપ્શનમાં નીકળી જશો. ડન. કારણ કે તમે ઓપ્શનમાં કાઢશો એનો કોઈ ફાયદો નથી. જે ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢશો એમાંથી એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન તો આવવાના જ. હા, તમારે ઓપ્શનમાં કાઢવું હોય તો પછી મેં તમને હમણાં ઓલી 69 વાળી બુકલેટ બતાવી, એ તમે ખરીદી લેજો. કારણ કે એમાં એવા એમસીક્યુ શોર્ટ ક્વેશ્ચન મૂકેલા છે કે તમારે 30 માંથી 30 માર્ક્સ એમાં પાકા આવે. ડન. ચાલો, અને એની સાથે વિદ્યાર્થી મિત્રો આપણી સૂર્યોદય ભવિષ્યવાણી તો આવવાની જ છે. એના માટે તમે બી રેડી થઈ જાજો. બરોબર. ગયા વર્ષે સૂર્યોદયના લેક્ચરમાં 2,45,000 ભવિષ્યવાણી હોય તો 1,90,000 વિદ્યાર્થીઓનો સપોર્ટ હતો. આ વર્ષે એના ડબલ થવાના છે, મને વિશ્વાસ. ડન. તો તમને બાળકો જે જોરદાર, જબરજસ્ત, અફલાતુન, આલા ગ્રાન્ડ સ્ટ્રેટેજી જે તમને આપીશ, એ સ્ટ્રેટેજીને આંખ બંધ કરીને વિશ્વાસ કરવા જેવી છે. કારણ કે એ સ્ટ્રેટેજીથી, એ વ્યૂહરચનાથી તમને અવશ્ય ફાયદો થવાનો છે. કારણ કે માત્ર વાંચી લેવાથી ટોપર બનાતું નથી. સમજો, વાંચી લેવાથી ટોપર નથી બનાતું દીકરાઓ, પણ વાંચી લીધા પછી આ 180 મિનિટને કેવી રીતે ટેકલ કરવી, વાંચતી વખતે કયા ચેપ્ટર પહેલા કરવા, કયા ચેપ્ટર પછી કરવા, રેડ એલર્ટ, યલો એલર્ટ અને ગ્રીન એલર્ટ. બરોબર. પછી 2 ગુણના પ્રશ્નોમાં કેવી રીતે લખવું, 3 ગુણમાં કેટલું લખવું, 5 ગુણમાં કેટલું લખવું. આ 3 લેવલની મેં તમને સ્ટ્રેટેજી આપી છે, એ જબરજસ્ત વ્યવસ્થિત છે. કમ્પ્લીટ કરી લેજો. અને બાળકો, જો તમને આ સ્ટ્રેટેજી ઉપર ટ્રસ્ટ હોય, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની ટીમ ઉપર ટ્રસ્ટ હોય, તો આ વિડીયોની લિંકને શેર કરી દેજો. અને ચેનલને બાળકો સબસ્ક્રાઇબ કરી દેજો. અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ફરીથી તમારા માટે મસ્ત મજાનું પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી અડીખમ તમારી સાથે ઊભા રહેવાની અમારી પણ સ્ટ્રેટેજી છે. મળીએ બાળકો. જય હિન્દ.